આવા નાટકીયથી સાવધાન. એને એટલું કહેવાનું, મોગલધામવાળા બાપુ કે હું લાઈવ દ્વારા બોલું છું, હું કોઈનો વિરોધ નથી, હું ખોટીનાનો જ વિરોધ કરું, હું ખોટી ના કહું છું ને આપણી લાઈવ દ્વારા. એક નંબરના પાખંડી. અને બીજું મામા મને એ સમજાતું નથી, અને એ પી ગયા. જ્યારે ઝેર પીવાનું છે એમ સમાજમાં કેટલાય ઝેર પીને બેઠા છે બાપ, પણ ટૂંકમાં એવા ધતિંગના ઢોલ વાગે છે ને એનો અવાજ કોઈ સાંભળતો નથી. પણ મા મોગલને ઉપરવાળો તો મામા જરૂર એનો અવાજ સાંભળે જ છે. આજ સમાજને બાપુ હલર હાલતો હોય ને, હલર, હા, હલરમાં તમે જોતા હશો, હા, એક વિભાગની અંદર મગફળી સરસ મજાનો મોલ નીકળે, એક બાજુ કચરો નીકળતો હોય, ધૂળ નીકળતી હોય. હા, સમાજને ક્યાંક જાગૃત થવાની જરૂર, હા, કે કેવો વ્યક્તિમાંથી કયું ગ્રહણ કરવું, કયું ખોટું છે, આ ખોટો મોલ છે, આ ધૂળ છે, આવું ક્યાંક જરૂર છે. કહેવાનો ભાવાર્થ એ છે કે સમાજ ક્યાંક ને ક્યાંક અરાજકતામાં જ છે. જોતા છે કે જો બાપુ યાદ આવે, જ્યારે અમે આ વિદ્યાર્થી અહીં બેઠા છે ને, લઈ એક વાત યાદ આવી કે અમને સફેદ ડ્રેસ હતો, સફેદ ડ્રેસ. 35 વિદ્યાર્થી સ્કૂલમાં ભણતા, સફેદ ડ્રેસ. એટલે કોઈ બાળકો હોય એટલે દાગા પડતા હોય નાના મોટા, એટલે બધાને દાગા હોય. રમવા ગયા હોય 4 વાગે એટલે દાગા પડી જાય. મારામાં દાગા ન પડતા. એટલે 34 વિદ્યાર્થીઓ શું ભેગા થઈને, શિક્ષક ગરમ ન થાય ને, બધાને ગરમ થાય ને મને ગરમ ન થાય, મારી પ્રશંસા કરે. એટલે 34 વિદ્યાર્થી ભેગા થઈને શું કરતા, મારામાં દાગો પાડવાનો પ્રયત્ન કરતા. અત્યારે સમાજમાં ક્યાંક એવું હું જોઈ રહ્યો છું. સમાજમાં બધા સાથે મળીને સફેદ કપડામાં દાગો ન હોવા છતાં બધા એકા થઈને દાગો પાડવા માટે પ્રયત્ન કરે છે. કૂતરા આપણે કે કૂતરાનો ભસવાનો સ્વભાવ છે, ધર્મ છે, કૂતરાનો ભસવાનો ધર્મ છે બાપુ. પરંતુ કેવા દો કે આપણા પાળેલા કૂતરા પાછળથી બટકા ભરે ને એનો ખૂબ દુઃખ લાગે છે. કહેવાનો ભાવાર્થ કે આ સમાજમાં આવા અમુક તત્વો છે, એમાં કેટલું એમાંથી ગ્રહણ કરવું, કેટલું માનવું, પાછળ પાડવા માટે પણ અમુક લોકો, મેં કીધું ને, બટકા ભરે છે આપણા પાડેલા. કેટલી જાગૃતતા જરૂર. વાહ મામા, પહેલાં તો તમારી વાતને ખૂબ મને મજા આવે. જો મામા, જો બધા આવા નહીં તો હું એક વાત કરું, હું જેને હોય ને કે બાપુ તમે બધાને એમ કહો આવે મારા હાવજ, આવે મારા હાવજ, પછી બધા રાજી થાય. એક જણ આવીને કે બાપુ કે ગલુડિયાનું જરીક ધ્યાન રાખજો, બધાને હાવજ ગયો છો પણ ગલુગુડિયાનું બિચારાને ધ્યાન રાખ્યો, કુરકુરિયાનું કે સમજી ગયા ને તમે. એટલે એમ સમાજમાં અવળા ઢાંકણ છે મામા, ઢાંકણ છે. મેં તમને આ વાત કરું છું અત્યારે. આપણે ઓસરી ઉતારો ઓરડો હોય ને 11/16 નો, એમાં 3600 નળિયા હવળા આવે. જો હવળા હોય તો પાણી આવે ને, પછી એમાં ઊંધા આવે 3600, ઊંધા આવે એટલે પાણી આવે નહીં. હવે એમાં ગણિત પડ્યું છે, કોઈક પાણો મારે તો વારો પહેલાં કેનો ચડે? ઊંધાનો. હવળાને કાંઈ થતું નથી. એમ કરશે કુડા કામ એનો એ રૂઠો ફરશે રામ, જગમાં કોઈ સાના કામજી. એમ આવા જે કરે છે ભાવવાના કામ, એને આ ભગવતી મુક્તિ નથી. પણ એની જરૂર છે. જો બધાય હારા આવીશું મામા તો જગત મને તમને યાદ નહીં કરે. એમ વસ્તુ એક જ છે, એની જરૂર છે. પહેલાં રાક્ષસો હતા મામા, સિંગડાવાળા નહોતા, ખોટી વાત છે. એ ધર્મના આડા પડતા, ધર્મને ધૂળી ઉડાડતા, એટલે આપણે એને રાક્ષસ કહી. રાક્ષસ તેદી હતા નતા રહેશે, આપ જાણો છો. પણ મારું કંઈક બોલવાનું જુદું છે મામા. સમાજમાં બધાની જરૂર છે, બધા હારા આવીશું તો પછી ઓલા ઊંધાને કોણ માન છે? એમ ઊંધાની જરૂર છે. આપણે મોલ વાવી, મગફળી વાવી, બાજરો વાવી, તલ વાવી, જે વાવતા હોય, પછી ખબર મુઠ્ઠીમાંથી છૂટો દાણો થઈ જાય, એ સમાજમાં છૂટો થઈ ગયો. સમજી ગયા ને તમે? ટૂંકમાં સમાજમાં છૂટો થઈ ગયો. એ વૈશમાં પડે, લેનમાં નહીં પડે, વૈશમાં પડે. બધાનું સુહી પછી આપણે કે ઓહો આ તો જો વધ્યો હો, બધાનું સુઈ ખાતર ને પાણી સુઈ એ 7 ફૂટનો થઈ જાય, ઓલા 4 ફૂટ ઉભાય. બધાનું સુઈ લીધો. પણ એમાં જ્યારે રાપ આવે ને, રાપ આવે ખબર છે ને, પછી એમાં રાપ આવે ને તો વારો પહેલાં એનો સડે, ઓનો કાંઈ થાત. એમ સત્યરૂપી જે લેનમાં ઊભા છે ને એને કોઈ દી વાળ વાંકો નથી. પણ જેને કે લેન મૂકીને વૈશમાં ગયા છે ને એને જ માથે રાપ હાલી છે. એમ સમાજમાં આવી રાપું હાલ છે અને જરૂર છે, રાપ હાલ જ છે. પણ વસ્તુ એક જ છે, જેમ આમાં સત્ય છે એનો કોઈ દી વાળ નથી વાંકો. કારણ જે પૂજાઈ ગયા છે સત્ય, જે કાંઈ તમે એક પછી એક જુઓ, સત્ય જ પૂજાણા છે. વિલનનો છેલ્લે ખેદ છે. તમે ગમે ત્યાં જાઓ, ધર્મ છે ને એ તો ધર્મ જ છે બાપ. હું તો 18 વર્ણને લઈને હાલું છું. અને આ ભારત દેશ સનાતન ધર્મનો દેશ છે. આ ભારત 18 વર્ણનો છે. આઝાદીની માલકો તમામે ભોગ દીધા છે. એવું નથી આ વ્યક્તિ 18 વર્ણ આમાં કપી ગયા છે.
પણ વસ્તુ એક છે, મને એક જ વસ્તુ છે કે બાળક જન્મે ને મામા તે હવા કિલ્લાનું હોય. હું આના માથે હાલું છું, એટલે વાંહેથી કૂતરા પકડે છે એની માં. બાળક જન્મે ને હવા કિલ્લાનું હોય ને, એને વસ્ત્ર ન હોય. પછી છઠ્ઠે દિયાની ફૈબા સઠિયું પહેરાવે. અત્યારે આ બહુ પાપ છે, ભલે કરતા એનો માર્ગ છે, પણ મોબાઈલની માલકો બાળક ઉંદરડા ભેળું જન્મ ભેળું મોબાઈલમાં મૂકો દે, છોકરું કોઈ દી હાજુ ન રહીએ જિંદગીમાં, એ રોગલું જ રહીએ. અમારે દીકરો છે પછી દીકરા જ જન્મે, બીજું શું જન્મે? બરાબર. એ પાદરું ઉંદરડા જેવું મોબાઈલમાં મૂકો બહુ પાપ છે, કારણ કે છઠ્ઠે દિવસે વિધાતા એના લેખ લખે છે, જે પરંપરાથી હાલ્યું આવે છે. બરાબર. એ હવા કિલ્લાનું જ હોય. કેટલું? હવા કિલ્લાનું જ હોય. અને પછી છઠ્ઠે દિવસે ફૈબા એને સઠિયું પહેરાવે ખિસ્સા વગરનું. પછી એને પૂછે ઉખાણું, હવે તો આ જાદુ ભણ્યા એને કાંઈ ખબર નથી. પછી પૂછે ફૈબા ખિસ્સો જ છે નહીં? એ કે બેટા ખિસ્સા જે લગાડ્યા છે ને એ જ સમાજમાં દુઃખી થયા છે. સમજી ગયા તમે? ખિસ્સા વગરનું હોય. અને એને પછી વિધાતા લેખ લખે. પછી બીજી વાત, પછી 2.5 હવા કિલ્લાનું હોય, પછી 2 કિલ્લાનું, 3 કિલ્લાનું, 5 ને 20 25 100 કિલ્લાના થાય. જોવો છો ને તમે? 100 કિલ્લામાં તમારે સમજી જવાનું. 100 કિલ્લાના થાય, એક હોય 20 કિલ્લાના થાય. પછી શમશાનમાં જ્યારે માણસનું નામ એનો નાશ છે, જ્યારે માણસનું નામ નાશ થઈ જાય છે, પણ અંતિમ ક્રિયાની જ્યારે શમશાનની હોય છે ત્યારે અહીંયા પણ હવા કિલો જ પણ રહે છે. એનું પ્રૂફ કરી દે કે તું આવ્યો ને દીકરા તેથી હવા કિલો હતો અને અત્યારે તું હવા કિલો જ છે. એ દાખું છે ને એને પછી આટલું સબ હોય ભેળું કરીને લાકડા નાખીને ઉયા જાય. આ એનો પુરાવો છે. પણ આપણે કોઈ જાગૃત છે નહીં. ખરેખર આ જાગૃત થવાની જરૂર છે. એમ સમાજની માલકો બેયની જરૂર છે, બેયની. જો ઓલા નહીં હોય તો આ હાલ છે ક્યાંથી? એનું મહત્વ આ બે જ હોય, ટીકા કરવા વાળા જો. એક જણાએ કીધું ને કે ઓલો 4 ધામની યાત્રા કરે, તું કાન હોય કીધું એને. રામ નામ ભૂલી ગયો હતો, મરા બોલ્યો તોય ભગવાન એના કામ કર્યા હતા. હે મંદોદરી વિભીષણને જ્યારે અપમાનિત કર્યા અપમાનિત. હવે આમાં શું પાટું મારે? પાટું નથી મારે મામા. હું એક જ વાત કરું કે અસ્વસ્થતામાં ને પાંડવોએ પકડ્યો એને કે આને મારી નાખો છે. ભગવાન કૃષ્ણે કીધું કે આને મરાય નહીં, ગુરુનો દીકરો છે, આને મારાય નહીં, ગુરુનો દીકરો છે. ભીમે કીધું કે નહીં મારી નાખો કે મરાય નહીં. એક કરો કે તું સભા ભર, 50-100 જણાની સભા ભરો. આને મામા પંચ કહેવાય, આને પંચ ન કહેવાય. એમાં 100 જણા હોય તો પંચ કહેવાય, 5 જણા હોય તો પંચ કહેવાય, 4 ને ન કહેવાય. 50-100 જણાને કે સભા કર, પછી સભામાં એને અપમાન કરે એટલે માણસ જીવતો મરી ગયો. આ કેના માટેની વાત છે? સમજદારને. બાકી નાથમાં ઓડા કાઢ્યા એને નથી વાત. સમજ્યા? એને શું સમજી ગયા ને તમે? લે સભા ભરી અને અસ્વસ્થતામાં માથા વાળ કાઢી લીધા, આપ જાણો છો. અને ભરી સભાની માલકોને અપમાન કર્યું. હજી નડે છે મને, તમને નડે છે ને? એમ સમાજમાં હજી છે. એમ આ વસ્તુ છે. કોઈ પણ માણસનું અપમાન કરો જીવતો મરી ગયો છે કે મને ઠપકો દીધો, હવે મારાથી રહેવાય નહીં. સમજી ગયા ને તમે? આ વસ્તુ જો સમજદારી, કારણ કે હવે માણસના આહાર બગડી ગયા. એમ માણસને ઠપકો દીધો, ઓહો મને મામાએ ઠપકો દીધો, મારાથી આ કરાય નહીં. એ આગળ પણ હું એક વાત કરી છે રાજાની આવી છે એ વિશે. પણ ખરેખર છે ઠપકે કાળું પડે ને માણસ એની જગત નોંધણી લે છે. પછી એને શું કે ખબર? આ ક્યાં નાક હોઠ વગર આ માણસ કહે છે ને, આને ક્યાં નાક કે હોઠ હતા, આને કાને નથી. એટલે એનો મતલબ સમજ્યા? આ સોટાય નહીં, આમ અપમાન થયું એટલે પછી વાત પૂરી થઈ ગઈ. આ માણસનું પછી કોઈ રહેતું નથી. અને જે ધર્મ માટે છે, જે ધર્મ માટે જેને સમર્પણ કરી દીધા છે, એના ઇતિહાસ ઉજળા થઈ ગયા છે. એના માટે હું તમે કાયમ માટે મામા બોલી છે. આ વસ્તુ છે બાપુ. આ સંસારી લોકો હોય, સંસારમાં રહેતા હોય, એના માટે તો મોહ માયા જરૂરી. ઠીક છે કે લોકોને ગમે. આ નવી પેઢીમાં વાતો ઉતરે છે ને એ વાતનો આનંદ છે. મતલબ કે 5 લોકોમાં પરિવર્તન. હવે સંસારીઓ મોહ માયા બરોબર કે એના દીકરા દીકરીઓ. તાજેતર સાંપ્રત સમયમાં દરેક આમ તો અનેક ધામોની અંદર વિવાદ. સાધુ સંતોનો એટલા રૂપિયા શું કરવા? એને આ માયાનો ત્યાગ કેમ? માયાનો ત્યાગ ન કરવો જોઈએ. માયા મોટી નાગણી, બચ્ચા પોતાના ખાય. એમાંથી કોઈ ઉગરે તો મણિધર મોટો થાય. વાહ વાહ. જલારામ બાપા એમાંથી ઉગર્યા, મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામ આમાંથી પર થયા. અને બીજું માયાનું આવરણ છે ને સમજાતું નથી. મોહ માયામાં ક્યાંક ને ક્યાંક 7 પેઢીનું વિચારે સાધુ થઈને. ઘડી પલકી ખબર નહીં, કરે કલકી બાત. જીવ માથે જમણા ફરે જેમ તેતર ઉપર. આને મોહ હોવો જોઈએ કેવો અનુભવ. મામા એક વાત કરું, મને બહુ મજા આવ્યો. જો કોઈ પણ ભક્તિ કરો ને એનું પારખું લે. સબરી હતી, મને સબરીનો એક પ્રસંગ લેવા દો. કારણ અને આપ જાણો છો કે એના લગ્ન થતા હતા
અને ક્યાંક જનાવરો કપાતા હતા, આવું કહે છે. સબરી કીધું આ કેના માટે? કે તારા માટે. કે કેમ? કે આ બધા ખાશે ને સબરીને દુઃખ લાગ્યું. પછી ગુરુ તા નામ ભૂલી ગયો, પણ આમ ઊંચી થાય જોતી હતી સબરી, અને સંતની નજર માથે પડી ગઈ. સંત તો સંત એને કહેવાય મામા. આમ નજર પડી ગઈ, નજર પડી ગઈ. ઓરિયા આમ કર્યો, આમ કઈ બેટા રોવા માંડી. કે કેમ બેટા રોવા માંડી? ગુરુદેવ મારા લગ્ન થાય છે, ક્યાંક જીવો કપાય છે, આમ હું જોઈ નથી શકતી. ગુરુ તમે મને રસ્તો દો ને મારે શું કરવું? વિચાર કરો. એને ગુરુ એટલું કીધું, આને ગુરુ કહેવાય. કે બેટા તું પરમાત્માના નામનું ખાલી સ્મરણ કર. શું કીધું? સ્મરણ કર, તને એક દી રામ આ જગ્યાએ મળશે. જા, હું તને વચન આપું છું. અને રામ મળ્યા 70 વર્ષે સબરીને મળ્યા. કેટલા વર્ષે? 70 વર્ષે. એટલે સબરી રોવા માંડી. તો રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા, શું ન જાણે? કીધું સબરી રોવાનું કારણ? કે રોવાનું કારણ એ છે કે મારા ગુરુના શબ્દ હાચા પડ્યા એ હાવડાવે છે. અને હરખાણી એટલા માટે કે તમે મારા પાસે આવ્યા કે મારા ગુરુના વચન હાચા પડ્યા. આને સંત કહેવાય બાપ. સંતને હાચા પડ્યા શબ્દો. એટલે કીધું મીઠા લાગ્યા મોર અજ તોળી ભાવના અણમોલ, સબરી તારા મીઠા લાગ્યા બોર. સબરી તારી ભાવનામાં હું તો ભાંગી ગયો છું. કેમ રોવા માંડી? કે રોવાનું કારણ મારા ગુરુના શબ્દ હાચા પડ્યા કે એક દી તને રામ આ જગ્યાએ મળશે ને તમે 70 આવ્યા ને એના હાહુડા મારા ગુરુના શબ્દ હાચા પડ્યા. આ વસ્તુ શબ્દ ભ્રમ છે. આ ઘણા આવે કે બાપુ પાણી 25 વાર પીવાનું, કેટલી વાર પીવાનું? મેં બેટા કલાકે 3 વાર 2 વાર કે એ ગાયરે પી જાવ તો પણ હું લડી જ લેવું છે ને. ટૂંકમાં સમજી ગયા ને? આ વિશ્વાસ તો છે જ ને ભ્રહો. એટલે વસ્તુ એક જ છે. આ પાણી હું કામ દઉં? એમાં કોઈ ચમત્કાર નથી મામા. પાણી હું એટલા માટે દઉં છું એ બાને તમે પાણી પીવો. હું માનું પાણી પીવો છે એટલે મોગલ કામ કરે અને મોગલ દીકરો દે કોઈ ચમત્કાર નથી. તમને વિશ્વાસ એનો દે. મામા મને બાટલા ચડાવવા પડે છે, તાવ આવે છે ને એટલે ડૉક્ટર આમ કરીને આમ કે બાપુ બાટલો ચડાવે. મેં ચડાવો. એ બાટલો ચડાવે મંડું ઠેકડા મારવા. સમજી ગયા ને તમે? આ શક્તિને છું, એમાંય શક્તિ છે. ડૉક્ટર દવા દે એમાંય પણ શક્તિ છે. આ લાઇટ છે પણ એમાંય શક્તિ છે. આનો એક શાળો કાઢી લ્યો એટલે શક્તિ છે. હું કોઈનો વિરોધ નથી, હું ખોટીનાનો જ વિરોધ કરું. હું ખોટીના કહું છું ને આપણી લાઈવ દ્વારા એક નંબરના પાખંડી. અને બીજું મામા મને એ સમજાતું નથી, આ કંકુ ઢોળે આ બધા 21મી સદી ભણેલ ગણે મોટા મોટા માણા એટલે અહીંયા કેમિકલ લગાડે આમ કરીને અને આમ કરીને આમ કરે ને આમ કરે. હા પાણી ઢળે છે માતાજીને. હા અને અહીંયા કેમિકલ લગાડે. અહીંયા આ પગ આવવા દેજો ભાઈ કેમેરા. અહીંયા લગાડે, અહીંયા કેમિકલ. હવે એને ખબર છે કે ઓના ઘરે ગાય તો છે ને. ખરેખર હું કહું ગાયરમાં પગલાં પડાવો જાય. ગાયરમાં પાડી સારું માણા દીકરાઓ કહી પણ એને ખબર અહીંયા લાદી છે. પછી હું કહી નમકનું પોતું કરજો. શીનું? નમકનું પોતું કરો. કેમિકલને નમકને છે ને મામા હાર્ડવેર છે, લાલ થઈ જાય. સમજી ગયા ને તમે? પણ હું જાહેર કહું છું આવા નાટકીયથી સાવધાન. એને એટલું કહેવાનું મોગલધામ વાળા બાપુ કે હું લાઈવ દ્વારા બોલું છું કે ભાઈ અમારે કંકુ નથી જોતો, એમાં ઘઉં બાજરો ઢોળ અને બાજરો નો તો જાહેર ઢોળ. પણ જે ઢોળ પણ મૂળ અનાજ ઢોળ અથવા નોટું ઢોળો. આ 21મી સદી કેટલો અંધશ્રદ્ધામાં ભાઈ ભાઈના ઘરે નથી જતો. એકાબીજા હગલાવાળા કોઈ હક પણ હાંધા કરે લગ્ન. હું નહીં બોલતા ને માતા મૂકી. અરે માં નડવાનું કામ નથી કરતી મામા. માં તો તમારું રક્ષણ કરે છે. માં નડે હું ગુલામ બની જાઉં. હા માં નડે ક્યારે? કે તમે અધર્મના રસ્તે હાલ્યા હોય, કોઈ તમે ધર્મને હાવ ઓલા થઈ ગયા હોય, કોઈ ગરીબને દુભાવ્યા હોય, કોઈની ઇજ્જત આબરૂમાં થઈ ગયા તો માં કાંઈ ન રોવા દે. બાકી માં કોઈને નડવાવાનું કામ કરે છે, માં તો રક્ષણનું કામ કરે. પણ આ 21મી સદી છે. આ બાયુને હું ખાસ કહું, બાયુ તે ભોહળીઓ વાળી નાખ્યો. ભોહળીઓ. હવે હું કોઈનો વિરોધ નથી કરતો. કાનુડો લઈને ભલાવે. હવે 2 કિલાના કાના હો, કાના 2 કિલાના. હા હે ધમેણ. બાપુ મારા કાનાને હું ફૂલડું જોઈને ફૂલડું ખાવું, કાનાને દૂધ અડાડીને દૂધ પીવું, વરાળું કાનાને દે ને ઠરવા દે ને પોતે ઠબકારે. બરોબર, કાંઈ વાંધો નહીં મામા. દીકરા છે ને એ જ કાનુડા છે આપણા. કોણ? દીકરા છે. હવે મીરાબાઈ
કાનો લઈને નહોતા ફર્યા. ભલે દુનિયા જે કરતા હું વિરોધ નથી કરતો, મીરાબાઈ હૃદયમાં કંડારી દીધો હતો. એને એનાય લગ્ન થયા. જેને કહેવાય જેમલજી રાઠોડની દીકરી મીરાબાઈ, જેમ તેમ હતું માં. એટલે લગ્ન કર્યા. રાણાએ કીધું, મીરાબાઈ એ કે વાત સાચી રાણા, મેં તો લગ્ન ગિરધરની હારે કર્યા. હવે તમે જોજો, વિચાર તમે સમજો. આ પ્રૂફ ઠેઠથી ના લ્યો. પ્રૂફ એને કેમ માનું? પ્રૂફ તો જોવે ને. આ અત્યારે તમારા આમ આવ્યા એટલે ભાઈ શું હતું એને મને ખબર એ નથી. તમે જ એનું ઇન્ટરવ્યુ લીધું ને એ જ કીધું ને કે મટી ગયું. મટી ગયો કોઈ ચમત્કાર નથી, મૂળ વિશ્વાસ. પણ દવા ને દુવા બે. એટલે કીધું કે કેમ? મેં કે મારા ગિરધર હારે લગ્ન કરી લીધા રાણા, મારે ગિરધર. તો કે તેમ તમે મીરાબાઈ ગિરધર હારે લગ્ન કરી લીધા, એની સાબુતી શું? પ્રમાણ તો જોવે ને કે ભાઈ એની સાબુતી શું? કે તમે કયોય શું કીધું? આ ભક્તોની માટે કષ્ટ જ પડ્યા છે બા, તમે એક પછી એક જોવો. પણ છેવટે એને ભગવાનને આવવું પડે હો, એની ઇજ્જત રાખવા આવવું પડે. એટલે રાણાએ કીધું કાર મારે આનું પ્રમાણ જોવે. કૃષ્ણની હારે તમે લગ્ન કર્યા છે ગિરધરની હારે, તો ગિરધરની હાજરી જોવે. શું કીધું? હાજરી જોવે તો અમે માની. પહેલાં અમારે રાયડું ન નાખતા, સભા ભરાતી ને આમ કરે ને એટલે દીવાન હાજર થાય. આ કોડવડ ભાષાની વાત કરું છું, બરાબર? સભા ભરાય, દીવાન આવી જાય. કોણ? દીવાન મેન. પછી દીવાન આમ કરીને આમ કરે એટલે માણસો આવી જાય. પછી આમ કરીને આમ કરે એટલે બધા ગોઠવાઈ જાય અહીંયા, બરાબર? ગોઠવાઈ ગયા, પડદા લાગી ગયા. લે દીવાનને કીધું રાણાએ કે હુકમ કરી દો. આમ કરીને આમ કર્યું એટલે ઝેરનો કટોરો જ આવ્યો પાથરો. ઝેરનો કટોરો. આ કોડવડ, જેમ આપણે આંતરરાષ્ટ્રીય ગુપ્તચર શાખાની કેમ સીબીઆઈની ગુપ્તચર શાખાની કોડવડમાં વાત થાય છે, એ કોડવડમાં વાત. એટલે કીધું કે બોલો મીરા, તમે કેની હારે લગ્ન કર્યા છે? કે મારા ગિરધરની હારે. બરાબર, લગ્ન કરી લીધા? કે હા. જો તમારો ગિરધર હોય તમને આમાં બચાવે, આ ઝેર પી જાઓ. ઝેર પીવું એટલે નાની માના ઘર છે? તમે વિચાર કરો, આ ભગતની ભીરે આવે છો એમ. કટોરો લીધો એટલે મીરાબાઈ ઘડીક જોવા માંડ્યા, બધાને આમાં જોતા હતા સભાની માજે. કોઈ આમાં ભગત છે? હા. તો બીજા કે હા એમ નો પીવાય મીરાબાઈ, આ ઝેર છે. હા, ઠેકડી કરતા હતા, પી જાઓ. પણ મીરાબાઈને મનમાં નહોતું. એ આમ કરીને આમ હજી વિચારતા ભગવાનને પરસો વળી ગયો, કૃષ્ણને, કે આ મીરાબાઈ પી જાય ધારું ને કે જગત મારી માથે બ્રોહો નહીં રાખે. એમ ભગવાન ખુદ કૃષ્ણ એમાં દેખાણો કે એમાં ઝેરમાં. જેમ નરસિંહ મહેતા કેમ કીધું કે આ ભૂત છે ને પૂરીને જાય છે, નરસિંહ કીધું મન જોવા દે. ભગવાન એમ વાંચડ્યો કે કા કે આમ ન દે તો આમ ભૂત થઈને હું લઈ લઉં છું. સમજી ગયા ને? લે ઝેરમાં તો ભગવાન કૃષ્ણ હામાં દેખાણા અને મીરાબાઈ પી ગયા. અય રાણાજી કેજો ફરી ઝેર મોકલે રે, મારા આત્માને મોટો છે હે વિશ્વાસ, રાણાજી કેજો ફરી ઝેર મોકલે રે. મામા ભજન છે, લખનાર બાપ છે અને કવિતા દીકરી છે. જો એનો નામાસરનો વાળો તો એને પાપ લાગે છે, શબ્દો દોહમનુકને લાગ્યા છે. એનું કારણ આ છે, ભજન છે, ગરબો છે, કાવ્ય છે, વાર્તા છે, છંદ છે. આ જો તમે પૂરું ન બોલો ને તો એનું પાપ લાગે છે. કવિતા દીકરી લખનાર બાપ છે, એનું નામાસરણ થવું જોઈએ. પણ આ કોણ કરે છે? ભલે કરવાવાળા કરતા છે. આ મીરાબાઈનું ભજન છે, બહુ મોટું છે. પણ કહેવાનો મસ્તો હું એક ખાલી દ્રષ્ટાંત આપું છું. અને એ પી ગયા. જ્યારે ઝેર પીવાનું છે એમ સમાજમાં કેટલાય ઝેર પીને બેઠા છે બાપ. પણ ટૂંકમાં એવા ધતિંગના ઢોલ વાગે છે ને એનો અવાજ કોઈ સાંભળતો નથી. પણ મા મોગલને ઉપરવાળો તો મામા જરૂર એનો અવાજ સાંભળે જ છે આજની તારીખમાં. મામા બાપુ હજી પણ વાતો કરવી છે. તમે વાત કરતા કે છાણાનો ધૂપ કરો અથવા તો એમાં ગુગર નાખીને ધૂપ કરો, આવા અનેક પ્રશ્નો છે. ત્યારબાદ દેશી ગાયનું શુદ્ધ ઘી સિટીમાં રહેતા હોય, વિદેશમાં રહેતા હોય તો નથી મળતું. આવી અનેક જે લોકોની સમસ્યા છે, કોમેન્ટો છે, એ વાતો કરવી છે. સમયની અહીં પાબંદી છે. આગળના પડાવની અંદર એક વિરામ બાદ ફરીવાર મળીએ. ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો.